કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે વિશેષ ને રસપ્રદ જે મુદ્દામાં જે નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે એના વિશે પણ આજે કિશોર મહારાજ વાત કરશે। આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશોર મહારાજ પાસેથી। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। સૌ પહેલા તો આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ। 77માં આ ગણતંત્રના દિવસે આપણા દેશ અને આપણા દેશવાસીઓ સમગ્ર વિશ્વમાં તિરંગો ફેરાવે અને આપણા રાષ્ટ્રનું નામ સૌથી મોખરે લાવે તેવી શુભેચ્છાઓ। આપણા દેશના યુવાધન દેશને આગળ લઈ જાય, દેશને રક્ષણ કરે અને દેશની પ્રગતિ કરાવે તે માટેની શુભેચ્છા। તો મિત્રો આજે સુંદર મજાનો કાર્યક્રમની શરૂઆત કરીએ। કાલનો દિવસ કેવોમાં બેને કીધું એ પ્રમાણે આપણે રોજ નવી માહિતી, સુંદર મજાની માહિતી, સત્સંગ, નવું જ્ઞાન અને નવો રસપ્રદ મુદ્દો પણ લઈએ છીએ અને ખાસ તમારી દરેક મૂંઝવણ, કોઈ પણ નાનામાંથી નાની, મોટામાંથી મોટી, એને ઉકેલવાનો પ્રયત્ન પણ કરીએ છીએ। તો આવી જ બધાની ચર્ચાની સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો। જી બેન। જી મારા, તો આવતીકાલના પંચાંગ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો। પંચાંગમાં શું છે ભાઈ, તો કાલે 27/1/2026 કાલ વાર મંગળવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, મહાસુદ નોમ છે, મેષ રાશિનો ચંદ્ર છે, અલય મૂળાક્ષર છે, ભરણી નક્ષત્ર છે, શુક્લ કરીને યોગ છે, બાલો કરીને કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી। સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં છે। 7:21 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:23 કલાકનો છે। 12:30 થી 1:14 નું અભિજીત મુહૂર્ત અને રાહુકાળ બપોરે 3:37 થી 5 કલાકનો છે। તો મિત્રો આવતીકાલે દિવસ સારો છે, સારા કામ કરવા છે, નાના મોટા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે તો થઈ શકશે। બીજું કોઈ પણ પ્રકારની નાની મોટી ગતિવિધિ કરવી છે તો પણ કાલે કરી શકાય એમ છે। તો મિત્રો દિવસ સારો કાલે નાના મોટા કામ કરવા માટે કરી શકાશે। જી બેન। જી મારા, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો। દિન વિશેષમાં હનુમાનજીને કાળા અડદ ચડાવો કાલે, એનાથી ઘણો લાભ થાય। કાલે હનુમાનજીને કાળા અડદ ચડાવવાથી તમારું મન ધારેલું કામ પૂર્ણ થશે। કાલે મંગળવાર છે, નોમ છે, હનુમાનજીને એક આંકડાની માળા કાળા અડદ ચમેલીના તેલમાં ચડાવવાથી, સાથે સંકટ મોચનનો પાઠ કરવાથી તમારા આવનારા સંકટ ટળે છે અને ભગવાન હનુમાનજી તમારી રક્ષા કરે છે। તો આટલું ખાસ કરવું લાભ જોવાશે। જી બેન। જી મારા, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો। ચોઘડિયામાં કાલે પ્રથમ ચોઘડિયું લાભ રહે 11:28 થી 12:52 કલાક, બીજું અમૃત ચોઘડિયું 12:52 થી 2:15 કલાક, ત્રીજું શુભ ચોઘડિયું 3:37 થી 5 કલાક। 3 ચોઘડિયા છે, સારા કામ કરવા છે, નાનું મોટું કોઈ વસ્તુ ઘરમાં લાવી છે, કોઈક નાના મોટા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરી શકાશે। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8 થી 9:37 નું અને પછી શુભ ચોઘડિયું 11:15 થી 12:52 કલાકનું। તો આ દિવસ રાતના ચોઘડિયા છે મિત્રો, નાના મોટા કોઈ પણ પ્રકારના કામ કરવા માટે જોઈ શકાય, કરી શકાય। જી બેન। જી મારા, તો હવે જે નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે તો આજે કઈ રાશિ વિશે આપ વાત કરવાના છો તે પણ જણાવો। જો ભાઈ, કાલે વૃશ્ચિક રાશિ માટે આપણે વાત કરી હતી। કાલે વૃશ્ચિક રાશિ વાળાનું આપણે 2026નું વર્ષ કેવું રહેશે તે જણાવ્યું હતું। તો હવે વૃશ્ચિક પછી આવે ધનરાશિ। ધનરાશિ માટે કેવું છે 2026નું વર્ષ તેની ચર્ચા કરીએ તો કે ભાઈ આધ્યાત્મિક ક્ષેત્રે તમારો ઉદય થાય, આધ્યાત્મિક ક્ષેત્રે તમને લાભ જોવાય છે। બીજું, કાલે તમારા કામમાં આ 2026માં તમારા કોઈ પણ પ્રકારના કામમાં ખાસ ધ્યાન રાખવાનું। જે લોકો નોકરિયાત વર્ગવાળા છે, વેપાર ધંધાવાળા છે, દરેકને આ વસ્તુ લાગુ પડે છે।
કારણ કે તમે જોશો ને તો અત્યારે તમારે જે રીતે કુંડલીમાં ગુરુ નીચનો થાય છે તો થોડુંક સમજવા જેવી બાબત છે. બીજું કેવું છે કે એક અલગ લેવલ ઉપર આધ્યાત્મિક ક્ષેત્રોમાં તમારું યોગદાન રહેશે. ધ્યાન, યોગ, પ્રાણાયામ, આવી કોઈ પણ પ્રકારની એક વસ્તુને તમે વળગી રહેશો ને એમાં આગળ વધશો. નવા વિષયો પર સંશોધન થશે, નવા વિષયોમાં તમને રુચિ જાગશે, નવા વિષયોમાં તમને એક કહેવાય ને કે એક તૃષ્ણા હોય, રસ જાગે અને એને શુંનો જવાબ ગોતવા માટે તમે પછી એમાં આ વખત આગળ વધશો. તો એવો કોઈ પણ પ્રકારનો સરસ મજાનો વિષય મળશે તમને. બીજું, આ વર્ષ ધન રાશિ વાળા માટે ક્યુરિયોસિટી વાળું વર્ષ છે. કંઈક ને કંઈક ક્યુરિયોસિટી અમને આ વર્ષે જાગશે. બીજું કે ભાઈ મન ચંચળ ના રાખવું, મનને શાંત રાખવું, ચંચળ ના રહે એનું ધ્યાન રાખવું. મગજ ઉપર વિચારો આવતા હોય, ભ્રમિત થતું હોય મગજ, એને શાંત રાખવું. અને ચંચળ મનના કારણે તમારા જીવનમાં કોઈ તમારા મિત્રો જોડે, તમારા અગત્યના ખાસ લોકો જોડે બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. બીજું છે, આ વખતે તમે જોઈ શકો તો ખરીદી થશે. કોઈ પણ નાની મોટી ખરીદી થાય એવું દેખાય છે, પણ ખરીદી કરવામાં ખાસ ધ્યાન રાખજો. કોઈ વસ્તુ આડી અવળી આવી ના જાય, ખોટી ના આવી જાય. જરૂરિયાત છે એટલી ખરીદી કરજો, જરૂરિયાત વગરની ખરીદી ના થઈ જાય. ઘરેથી નીકળ્યા છે બજેટ લઈને 100નું અને પછી આવે છે વસ્તુ 200ની. એટલે કહેવાનું પ્રમાણ છે કે પછી 50,000ની હોય લાખની આવે, લાખની હોય તો 5 લાખની આવે, 5 લાખની હોય 10 લાખની. પછી ખબર પડે કે ભાઈ આટલું બધું કોઈ જરૂર નહોતું પણ થઈ ગયું. તો એવું કશું થાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. બાકી આ વર્ષે તમને તમારી વાણીથી તમે જીતી શકો એમ છો. તમારી વાણી ઉપર પ્રભુત્વ છે ધનરાશિને. તમારા વાણીથી તમે લોકોને પોતાના બનાવી શકશો, સારા એવા કામ નીકળી શકશે અને ચોક્કસથી ધારેલા કામ પણ તમારા આ વર્ષે પૂરા થાય છે. તો 2026નું વર્ષ ધનરાશિ માટે બહુ સારું છે, વાંધો આવે એવો નથી. મોટા ભાગેના કામ સારા અને સરળ રીતે પૂર્ણ થતા જોવાય છે. આવતીકાલે આપણે મકર રાશિની વાત કરવાની છે. મૂળાક્ષર ખ ને જ શું છે મકર રાશિ, કારણ કે મકર રાશિની 10 નંબરની રાશિ છે અને 2026નો સરવાળો પણ 10 થાય છે. તો એ જોવા જેવું હશે, મજા આવશે. તો આપણે કાલે એની વાત કરીશું. ધનરાશિ માટે એટલે આજનું આટલું રાખીએ છીએ. જી બેન. જી મારા, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? હવે મેષ રાશિને જો પરિણામ સારા પડી શકે છે, પાસા સીધા થઈ શકે છે, સકારાત્મક વલણ અપનાવી શકો છો, સકારાત્મક પરિણામ થશે. માતા તરફથી સારા એવા સમાચાર, માતા તરફથી સારા એવા લાભ પણ જોવા મળે છે. શેર બજારમાં જે લોકો કરે છે તેમને કોઈક સારો એવો સમાચાર મળે, પરિણામો તમારા પક્ષમાં રહે. વાદળી શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિની વાત કરીએ, ભાગીદારીના લગતા કામોમાં લાભ થાય. પાર્ટનરશિપને લગતું કોઈ પણ પ્રકારનું કામ હોય એમાં સારું એવું પરિણામ જોઈ શકાય. સારા પરિણામ માટે મહેનત કરવી પડશે. કળા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ભાઈઓ સાથે સંબંધો તણાવમાં રહી શકે છે, તો ભાઈઓ સાથે સંબંધો તણાવમાં ના રહે તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો કાલે નિર્ણય સાચા અને સારા સાબિત થાય. અમુક વખત આપણા નિર્ણય પર આપણને જ કન્ફ્યુઝન હોય છે કે હારું શું કરું, એમ પોતે જ બિચારા મૂંઝવાયેલા હોય તો હું મૂંઝવણ ન કરે. સીધી વસ્તુ છે કે ભાઈ અમુક વખત થતું હોય, મહેનત કરવી પડે. મહેનત વગર તો કશું મળે નહીં, ઘરે આવીને તો કોઈ એ કરે નહીં. એટલે મહેનત કરવાની, સારું પરિણામ મળશે. નોકરી કરતા લોકો માટે જવાબદારી વધશે. જે લોકો નોકરી કરે છે ખાસ અને ભારે અને તેલયુક્ત ખોરાક ટાળો. અત્યારે શરીરનું સ્વાસ્થ્ય સાચવો, તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો. કારણ વગર કોઈ શરદી કફ સમસ્યા ના થાય, પેટને લગતી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન.
જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને વેપારમાં નવા સંપર્કો બને, વેપારમાં નવા સંપર્કો સાથે વધારો થાય, શારીરિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, શરીરથી તંદુરસ્ત છે કર્ક રાશિ, પણ હા નાની મોટી ચિંતામાં વધારો થાય, બર્ડન રહે છે મગજ ઉપર, ક્યાંક ને ક્યાંક પેલું 10 કિલોનો કોઈ કે બાટ મૂકી દીધો ને એવું લાગે છે. વાનગીઓ ખાવાની તક મળશે, નાની મોટી વાનગી ખાવાની, સરસ સ્વાદિષ્ટ ભોજન વાનગી તક મળે. લીલો શુભ કલર શુભાંક 2 રહે. સિંહ રાશિ પરિવારનો સમય આપી શકો, પારિવારિક સમય વિતાઈ શકો, સમસ્યાઓનો સામનો કરવો પડે. સિંહ રાશિ સમસ્યાઓનો સામનો કરવો પડશે, મૂંઝવણોમાંથી દૂર પસાર થવું પડશે, નાનું મોટું કોઈક કામમાં અડચણ આવે ભાઈ, નવા વાહન લાવવાનું આયોજન થાય, લાવવું છે નવું વાહન તો આયોજન થશે, પછી હેલિકોપ્ટરનું આયોજન ના કરતા, માપે માપે, મહત્વના કામમાં અડચણો ના આવે, કીધું એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે. ભૂરો શુભ કલર શુભાંક 1 છે. કન્યા રાશિ પ્રતિષ્ઠાને નુકસાન ના થાય, કર્મચારીઓ સાથે તકરાર થઈ શકે છે, તમારા સહકર્મચારી, ઉપલા અધિકારી, તમારા સાહેબ, શેઠ, બોસ જે બી હોય બધું કાલે ધીરે ધીરે ભાઈ શાંતિથી, સર્જનાત્મક વિચારો વધશે, આંધળો વિશ્વાસ કરવાનું ટાળજો. અમુક વખત તમે લોકો ઉપર આમ આંધળો વિશ્વાસ મૂકો છો ને ભાઈ આંખો જ ફોડી કાઢત લોકો, તો એવું ના કરતા. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે વાત કરીએ. હેલો જી, આપની જન્મ તારીખ? મારે કિશનભાઈ વાત કરવાની છે. જી બોલો મારા સાહેબ. બાબા માટે વાત કરવાની છે. જી. હા. 21/12/93. જન્મ સમય? હલો. જી જી, આપનો અવાજ આવે છે. 21/3. જન્મ સમય? હેલો. હલો. હા, આપનો જન્મ સમય શું છે સાહેબ? લાગે છે સંપર્ક કપાયો છે. અન્ય એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મહારાજ, એમની સાથે આપણે વાત કરીએ. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ? 22/12/2003. જન્મ સમય 5 ને 5. અને જન્મ સ્થળ? જન્મસ્થળ મોરબી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે, મારો બાબુ ડેન્ટિસ્ટ અમદાવાદ સિવિલમાં ડેન્ટિસ્ટ કરે છે, એટલે એમડી કરે છે કે એમ, એટલે પરદેશ જવાના યોગો કેવા છે એના? વૃશ્ચિકનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, જ્યેષ્ઠા નક્ષત્ર, 14ની તિથિ. છોકરાની કુંડલી આમ જોવા જાવ તો સારી છે. જો 12મે રાહુ છે એટલે વિદેશ 100% જાય. ગુરુ ચોથા સ્થાનમાં સિંહ રાશિનો બેઠો છે એટલે સારા એવા કામ પણ પૂરા થાય. સૂર્ય બુધ છે, બીજું શનિ બીજા સ્થાનમાં છે એટલે વાંધો આવે એવો નથી. વિદેશ ચોક્કસથી જશે, વિદેશથી લાભ પણ રહેશે અને આગળ જતાં એને સારું છે. કોઈ મોટી સમસ્યા લાગતી નથી, કોઈ એવા પાપ ગ્રહોની યુતિ નથી. શ્રાપિત યોગ, ચંડાલ યોગ, અપયસ યોગ, બંધન યોગ એવા કોઈ પણ પ્રકારની યુતિ નથી. પરિણામ સારું દેખાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ વાત કરીએ. હેલો હેલો, નમસ્કાર કિશનભાઈ. નમસ્કાર સાહેબ, કેમ છો? મજામાં? મજામાં. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાંથી બોલું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ પ્રભુ? કાર્યક્રમ તમારો છેલ્લા ઘણા સમયથી 5-6 વર્ષથી જોઉં છું, અને મારા બેબી ડોક્ટર છે, એનો ડાયવર્સ ગઈ અખાત્રીએ લગ્ન થયા હતા અને ડાયવર્સ ડોક્ટર જ છે, સામે ડોક્ટર હતું, પણ હવે ગયા વર્ષમાં સારું બીજું પાત્ર મળે બેબીને. અત્યારે ક્લિનિક છે. સરસ. મને જન્મ તારીખ એમની આપો, આપણે જન્મ તારીખ યોગ્ય પાત્ર 11/3/1998. ફરી એકવાર શું છે જન્મ તારીખ? 11/3/1998. જન્મ સમય સવારે 7 થી 8 ની વચ્ચે, મહીસાગર જિલ્લાના
વીરપુર તાલુકા. ચલો સરસ. જો હવે એમાં એવું છે, આ છોકરીને છે ને ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ સપ્તમ સ્થાનમાં છે, અને આપણે પહેલાં બી કીધું મંગળ શનિ છે, અને બીજે આ મંગળ શનિવાળાને સાહેબ તકલીફ પડે ને પડે 1000%. એટલે કંઈ વાંધો નહીં. જો એકવાર ઘટના બનવાની તે બની ગઈ છે. હવે કુંડલી એની આપણે જોઈ લઈએ કે સિંહનો ચંદ્ર, કુંભનો લગ્ન, મગા નક્ષત્ર, 14ની તિથિને બુધવારનો દિવસ છે. હવે એની દશા પણ તમે જોવા જાવ તો હવે સારી છે. સૂર્યની દશા છે, રાહુની દશા હમણાં જ પૂર્ણ થઈ ગયા ઓગસ્ટ 2025માં. હવે ગુરુની દશામાં પરિણામ સારું આવશે, અને બુધની દશામાં તો વધારે સારું લાભ થશે. એટલે 2027ની માર્ચ એપ્રિલ સુધી એને સારી જગ્યાએ ફરીવાર ગોઠવણ થઈ જાય અને સુંદર મજાનું પાત્ર એને જોઈએ એવું મળી જશે. શું કરવાનું ત્યાં સુધી એને ટચલી આંગળીમાં એક બુધનું પાનું પહેરાવી દો. પન્ના જે કહેવાય ટચલી આંગળીમાં, ચાંદી કે સોનામાં ગમે તેમાં ચાલે, પણ એક બુધનું પાનું બુધવારના દિવસે પહેરાવજો, ઘણો લાભ થશે. આવતા વર્ષ સુધીમાં સારું એવું પાત્ર પણ મળી જશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે એમની સમસ્યા સાથે, એમની મૂંઝવણની સાથે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો જી, આપની જન્મ તારીખ? 10/7/78. જન્મ સમય? જન્મ સમય ખબર નથી. જન્મ સ્થળ કયું છે? સાવરકુંડલા તાલુકાનું નેત્રી ગામ. અને પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન કે આ ભવિષ્ય કેવું, કાલે પૂછ્યું તું તો સિંહ રાશિ આવે છે મારી એવું કીધું, તો પછી બે સંપર્ક કપાઈ ગયો તો આગળનું ભવિષ્ય. જો તમારી સિંહ રાશિ છે, કન્યા રાશિનું ચંદ્ર છે, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, 5મની તિથિ, વ્યતિપાત યોગ, સોમવારનો દિવસ. હવે ભવિષ્ય કેવું, તો એક તો આ સ્નાયુઓ અને હાડકાની પ્રોબ્લેમ ના રહે એનું ધ્યાન રાખવાનું, માનસિક તણાવ ઓછો કરવાનો, મગજ ઉપર જાજુ વિચારીને ફરવાનું નહીં. આંખોને લગતી કોઈક નાની મોટી સમસ્યા થાય પણ એમાં કંઈ મોટું થશે નહીં. વરસ સારું છે. દુખાવો રહ્યા કરે શરીરમાં, એક દુખાવો કળતરનું એક આ વર્ષે નવું રૂપ ધારણ કરશે. શું કરવાથી લાભ થાય? સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું, ચપટી હળદર નાખીને સૂર્યના 12 નામ 12 વખત બોલવાના, ચોક્કસથી લાભ થશે. આટલું કરજો બેન. જી. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે ભાણેજનું પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ શું છે? 16/4/2001. જન્મ સમય? બપોરે 1 થી 2 વચ્ચે અંદર, અને અને ગોંડલ તાલુકાનું દેડી ગામ. પ્રશ્ન શું હવે છે? એને સરકારી નોકરીના યોગ છે કે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે બરોબર છે? સરકારી નોકરી મળી શકે એમ છે? જો મકર રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર, નોમના તિથિ આ બાળકનો જન્મ હતો. સૂર્ય સારો છે ભાઈ, કર્મના સ્થાનમાં સૂર્ય આવે છે એટલે વાંધો નથી. સરકારી નોકરીના પ્રયત્નો કરાવો, પણ જો એનો શુક્ર અને બુધ બહુ સારો આવે છે તો ભવિષ્યમાં એ પોતાનો કોઈક નાનો મોટો વ્યવસાય કરે અથવા સારી જગ્યાએ એનું પોતાનું નાનું મોટું કામ ચાલુ કરે તો એનાથી લાભ થશે. પ્રાઇવેટ નોકરીથી નહીં, સ્વતંત્ર વ્યવસાયથી એને લાભ છે. તો આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. અને તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? વેપારી માટે દિવસ શુભ. કાલે ઘરનું વાતાવરણ સારું રહે, ખુશનુમા વાતાવરણ, સફળતા પ્રાપ્ત થાય, ધાર્યા કામ પૂરા થાય અને મનની ઈચ્છાને વેગ મળે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ઐશ્વર્ય આવે. તો બધા કંઈ ભેગા નહીં થઈ જાય, ધીરે ધીરે આવશે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી પડે, સાચું ખોટામાં ફરક સમજવો પડે, કેમનું ક્યાં શું કેવી રીતે કરવું ખબર પડવી જોઈએ. તો વૃશ્ચિક રાશિ, માનસિક તાણ જે છે તે ધીમો કરજો, ધીરે ધીરે બધું થશે, રાગે રાગે થશે. કામનો બોજ વધારે રહે, કામની સમસ્યા ઉદ્ભવે, તમારી આવકને લગતો કોઈ ખર્ચા વધારે થઈ જાય કે આવકમાં નાની મોટી એ થાય, ચાલ્યા કરે. સફેદ શુભ કલર, શુભાંક 3 રહેશે. હવે ધનરાશિને નકારાત્મક વિચારો આવી શકે છે. ધનરાશિવાળા તમારા મગજને એકદમ શાંત રાખવાનું, નકારાત્મક વિચારોને આવવા નહીં દેવાના. સંબંધોમાં ફરી મધુરતા આવશે, ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે.
સાથે તમારા માટે કાલે આવકમાં સારો એવો વધારો જોઈ શકાય. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મારા તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? સમસ્યાનો ઉકેલ, સમસ્યાનું સમાધાન, રોગનું નિદાન, આવક સારી, સરસ મજાનો દિવસ. શ્વાસનું ધ્યાન જરૂરી. વિશ્વાસઘાત ના થાય, કોઈ પીઠ પાછળ ખંજર ના મારે. મકર રાશિ ધ્યાન રાખજો, પીઠ પાછળ કોઈ ઘા મારશે, પાછળવાળા જ વ્યક્તિઓથી સાચવવાનું. તમારું ધન ધાર્મિક કાર્યમાંથી વપરાય. સારા એવા કોઈકને કદાચ ધાર્મિક કાર્ય એટલે એવું નહીં કે ભગવાનને લગતું, કોઈ મિત્રો છે એમને ચા પાણી કરાવી દીધી, કોઈ મિત્રો છે એમને તમે સરસ મજાનું કામ કરી દીધું. કાળો શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિ ધન ખર્ચ થાય, ખોટા ધનના ખર્ચા રહે, પરિણામ યોગ્ય નથી. સમજી વિચારી નિર્ણય લેજો. હળવી કસરતથી દિવસ સારો. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિ મહેમાનો ઘરે આવશે સાંજે. તમારા દિવસ તમારો હોય એવું જણાય. ટૂંકમાં તમારી સાઈડમાં રહે, તમારા સાઈડ ફેક્ટર્સ, લક ફેક્ટર્સ બહુ સારા એવા કામ કરી રહ્યા છે. મન પ્રસન્ન રહેશે. પ્રફુલ્લિત મન સાથે દિવસ મોજ મજામાં પસાર થશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખજો. કારણ વગર કોઈને બોલાય નહીં તેનું ધ્યાન રાખજો. ગુસ્સો હોય બીજાનો અને ત્રીજા ઉપર નીકાળીએ છીએ એવું બધું ના કરતા પ્રભુ. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મારા તો હવે આવતીકાલે જ એમનો જન્મદિવસ છે, એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. ભાઈ સૌ પહેલા તો કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢશું. 2026નું વર્ષ ભાઈ કાલે 27/1. હવે બેને તો ડેથનું કાર્ડ કાઢ્યું છે, એટલે એવું નથી કે ભાઈ ડેથ વાળું એટલે એવું, પણ ધેટ ઇઝ ધ પ્રોગ્રેસ ઓફ ન્યૂ લાઈફ સાયકલ લખેલું છે. ક્રિએટિવિટી, ન્યૂ લાઈફ સાયકલ, નવી જગ્યાએ નવી વસ્તુ, નવા કામ, તમારા નવા રસ્તાઓ ખુલે. તમારા આ વખત એક અટકેલા કામ છે તે પૂર્ણ થાય. પિતૃઓને લગતા કામોમાં સફળતા મળે, પિતૃઓને લગતા કાર્યો આગળ વધશે. તો સુંદર મજાનું કાર્ડ છે. શું કરવાથી લાભ થાય? ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે દરરોજ જે પીપળે જળ ચડાવે, ઓમ પિતરાય નમઃ બોલીને કાં તો પાણીયારે દીવો કરવાનું રાખે, પિતૃઓનો સારું રહેશે. વરસ સુંદર સારું અને લાભ જોવાતું છે. જી બેન. જી મારા તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની મૂંઝવણ તેમજ સમસ્યાઓનું નિરાકરણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભાઈ ખૂબ શુભેચ્છા સૌને. હર હર મહાદેવ.